નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન કેચ ધ રેઇન 2.0 2025 અંતર્ગત મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી પાલનપુર ખાતે યોજાયેલી જિલ્લા અમલીકરણ સમિતિની બેઠકમાં આ અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. જળ સંપત્તિ વિભાગે ₹730.29 લાખના ખર્ચે 82 કામો પૂર્ણ કર્યા છે. આમાં સરકારી ખર્ચ ₹391.61 લાખ થયો છે. વિવિધ વિભાગોએ કરેલા કામોમાં ગ્રામ વિકાસ એજન્સીના 1637, વન વિભાગના 51, વોટરશેડ વિભાગના 4, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના 11, નગરપાલિકાના 22, જળ સંપત્તિ વિભાગના 167 અને પાણી પુરવઠા વિભાગના 146 કામોનો સમાવેશ થાય છે. કુલ મળીને ₹2330.33 લાખના 2038 કામો વિભાગીય રીતે પૂર્ણ થયા છે. જિલ્લા અમલીકરણ સમિતિએ કુલ ₹360.62 લાખના 2120 કામોને મંજૂરી આપી છે. બેઠકમાં વિવિધ વિભાગોના નોડલ અને લાયઝન અધિકારીઓ હાજર રહ્યા હતા.